રાજકોટના યુવા કોન્ટ્રાક્ટ પ્રતિક વ્યાસ ઉપગીર સોમનાથના વેરાવળમાં પાણીના ટેન્ડર બાબતે ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો। રાજકોટના યુવા કોન્ટ્રાક્ટર પ્રતિક વ્યાસ ઉપરગીરી સોમનાથના વેરાવળમાં પાણીના ટેન્કર બાબતે ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવેલ તે અંગે પ્રતિક વ્યાસ અને મહેશભાઈ રાજપૂતે માહિતી આપી હતી। અહેવાલ માન્યુઝ સંદીપ ચાવડા, રાજકોટ। પ્રતિકભાઈ, આખી ઘટના શું બની છે? ટેન્ડર લઈને જે ધમકીઓ આવતી હતી ને અત્યારે તમે ફરિયાદ નોંધાવવા માંગો છે, શું આખી હકીકત છે? મેં પાણી પુરવઠાનું ગીર સોમનાથ જિલ્લાનું એક ટેન્ડર ભર્યું હતું, જે ગામડામાં અછત હોય, પાણી પહોંચતું ન હોય, ત્યાં ટેન્કરથી પાણી સપ્લાય કરવાનું। હવે જે તે વખતે હું ટેન્ડર નાખીને નીકળો એટલે મને ટેન્ડર પાછું લઈ લેવા ધમકીના ઘણા ફોન કોલ્સ આવેલા। એટલે પછી આપણે કઈ એવો કઈ બહુ પ્રતિસાદ આપ્યો નહોતો કે ભાઈ આ તો ઓનલાઈન ટેન્ડર છે, એટલે આપણે જે ભાવ જેનો નીચો હશે એ કામ લઈ જશે। એટલે મેં તો મારું કામ ચાલુ રાખ્યું અને મેં ટેન્ડર ભરી દીધું। પછી બધી એજન્સી કરતા મારો ભાવ નીચો આવ્યો હતો, એટલે મને પાણી પુરવઠામાંથી લેટર આવ્યો કે ભાઈ તમે ડિપોઝિટ ભરી અને એગ્રીમેન્ટ કરી જાઓ। 2 દિવસ પહેલા હું એગ્રીમેન્ટ કરવા ગયો હતો। 12:30 વાગ્યા આસપાસ હું અંદર ઓફિસમાં બેસી અને એગ્રીમેન્ટ કરતો હતો, ત્યારે અજાણ્યા 5-7 શખ્સો આવ્યા અને એના અધિકારીને પૂછ્યું કે ભાઈ રાજકોટથી એગ્રીમેન્ટ કરવા કોણ એજન્સી આવી છે? એટલે એમણે મારું કીધું કે ભાઈ આ ભાઈ આવ્યા છે। એટલે મને કે ભાઈ 2 મિનિટ બહાર આવો, એટલે હું બહાર ગયો। એટલે પછી મને ધમકાવ્યો, ગાળો દીધી, મારી ઉપર હાથ ઉપાડી લીધો। એટલે પછી હું ત્યાંથી નીકળી ગયો। ત્યાંથી નીકળી અને લગભગ 8-10 કિલોમીટર આગળ મેં મારી ગાડી બ્રેક કરી। ટોલ નાકા સુધી મારી પાછળ ગાડી આવતી હતી। ટોલ નાકા પછી મેં મારી ગાડી બ્રેક કરી અને મારા મિત્ર છે રાજકોટ, મહેશભાઈ, એમને મેં કોલ કર્યો કે ભાઈ મારી સાથે આવો બનાવ બન્યો છે। એટલે એમણે તરત મને કીધું કે ભાઈ તમે ફરિયાદ લખાવી દો, કલેક્ટર સાહેબને રજૂઆત કરી દો। એટલે મેં એસપી ઓફિસમાં જઈ પીઆઈ સાહેબને ફરિયાદ આપી, કલેક્ટરમાં મારી રજૂઆત કરીને ફરિયાદ આપી છે। હવે જો આવું હોય તો મારે કામ કઈ રીતે કરવાનું? મારી સુરક્ષાનું શું? જે વ્યક્તિએ ધમકીઓ આપી તેમાંથી કોઈને ઓળખો છે અને કોણ છે? મને જે વખતે મેં ટેન્ડર ભર્યું હતું એ વખતે મને 2 વ્યક્તિના અવારનવાર ફોન આવતા હતા કે ભાઈ આ કામ અમારે કરવાનું છે, તમે ટેન્ડર પાછું લઈ લો। હવે ઓનલાઈન ટેન્ડર તો ઓલરેડી ભરાઈ ગયું, એનો સમય પૂરો થઈ ગયો। એમનું નામ શું છે? નામ જે તમે એમનું મુકેશભાઈ મોરી છે અને એક પ્રતાપભાઈ ડોડિયા કરીને છે। આ 2 વ્યક્તિના ફોન કોલ્સ અવારનવાર મને આવેલા। જયારે ઘટના બની ત્યારે કેટલા લોકો હતા? જયારે તમારી ઉપર હુમલો થયો ત્યારે હું ઓળખતો નથી, પણ અજાણ્યા 5-7 જણા હતા અને અંદર ઓફિસમાં આવ્યા જ્યારે મને બહાર બોલાવ્યો ત્યારે ઓફિસનો સ્ટાફે હાજર હતો। હવે તમારી શું માંગ છે? મારી બસ એક જ માંગ છે કે ભાઈ મારે જો આ કામ કરવાનું જ હોય તો મારી સુરક્ષાનું શું? કારણ કે મારે તો રોજ આ લોકો માટે જવાનું જ ગામડે ગામડે પાણી સપ્લાય કરવા માટે। તો મારે એકલાએ જવું તો કઈ રીતે જવું? મારી સુરક્ષાનું શું? મને રાજકોટમાં બીક લાગે છે અત્યારે કે ભાઈ મારું શું થાય? જે રીતે ત્યાં આપણે વર્ષોથી સાંભળીએ છીએ કે ગીર સોમનાથની અંદર કોઈને ટેન્ડરો બહારના વ્યક્તિઓને ભરવા ના દેવા, ભરે તો એને ધમકાવવાના, ધમકાવવા પછી પણ એ ટેન્ડરો પાછા ન લે એટલે એની સાથે મારામારી કરવી, એને એગ્રીમેન્ટ ના કરવા દેવા, એવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ। પણ રાજકોટના જ અમારા મિત્ર પ્રતિકભાઈ ને આ જ્યારે ધમકીઓ દેવાનું ચાલુ થયું ત્યારે મને મારી પાસે રૂબરૂ આવ્યા હતા, મને મળ્યા હતા। ત્યાર પછી મુકેશ મોરીનો પણ મને ફોન આવ્યો હતો કે આને એમ કહ્યું કે એ પાછું ખેંચી લે। ત્યારે પણ મેં એને વસ્તુ કીધી હતી કે ભાઈ ધમકીથી કોઈ વસ્તુ ન થઈ શકે, જેને ટેન્ડર લાગે એ એનું લઈ જાય, પણ તમે ધમકી મારીને એમ કહો કે અહીંયા અમે કામ ના કરવા દઈએ, કોઈની તાકાત નથી, અમે ટેન્ડર રીટેન્ડર કરાવશું, ત્યારે પણ મેં એને સમજાવ્યા હતા। ત્યાર પછી પ્રતાપભાઈ ડોડિયા પણ અહીંયા આવ્યા હતા, એને મને એમ કીધું કે આને તમે સમજાવો। ત્યારે એને પણ મેં કીધું હતું કે તમારી જે ધમકીની ભાષા છે એ ધમકીની ભાષાથી કોઈ વ્યક્તિને હું એમ ના કહું કે તમે પાછા ખેંચી લો, કારણ કે આ તો દાદાગીરીની વાત છે, ધંધો કોઈ પણ વસ્તુ કરી શકે। પણ મારી વાત ત્યાં છે કે જ્યારે એની ઉપર હુમલો કરવામાં આવ્યો
સરકારી કચેરીમાં ગુંડાગીરી કરવામાં આવે અને સરકાર મૌન લે, એ કેવી રીતના ચાલે? ગુજરાતના ગૃહમંત્રી શ્રી એમ કહેતા હોય કે કોઈ પણ વ્યક્તિ હશે એને છોડવામાં નહીં આવે, એના વરઘોડા કાઢીશું. તો આ ભાજપના કહેવાતા આગેવાનો છે કોડીનાર વિસ્તારના, અને એ બધા આ ટેન્ડરોની સિસ્ટમમાં પડેલા અને ગુંડાગીરી કરનારા લોકો હોય તો એના માટે આ ગૃહમંત્રી શ્રી શું કરશે? જે માણસ એગ્રીમેન્ટ કરવા જાય એના લુખાઓ ત્યાં જઈ અને એને માર મારે અને સરકાર મૌન રહે. મારે એસપી સાહેબને મેં ફોન કર્યો હતો, કારણ કે પીઆઈ સાહેબ પોલીસ સ્ટેશનમાં હતા નહીં, સાંજના 6 વાગ્યા સુધી પીઆઈ સાહેબ નહોતા. મારે એસપી સાહેબ બારે વાત કરવી પડી. અમારા બીજા પ્રતિનિધિઓ ત્યાં ગયા, એસપી સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર શ્રી સાથે વાત કરી, ડેપ્યુટી કલેક્ટર શ્રી એસપી સાહેબ બારે વાત કરી, અને એસપી સાહેબે પણ પીઆઈ ને તાત્કાલિક સૂચના આપી કે ભાઈ આ નહીં, તાત્કાલિક આની ફરિયાદ લ્યો. પીઆઈ સાહેબ સાથે પણ મેં ચર્ચા કરી અને ત્યારબાદ સાંજના ફરિયાદ લેવામાં આવી. અને ગઈકાલે મેં ફરિયાદ જે વાંચી ત્યારે એમાં મેં જોયું કે ભાઈ પ્રતાપ ડોડિયા અને મુકેશભાઈ મોરી છે, એના વિશે તો પ્રતિકભાઈ એવું કીધેલું કે આ લોકો મને ધમકાવતા હતા અને આવી રીતના કહેતા હતા, એટલે આ લોકો દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હોય એવું લાગે છે. પણ 5 થી 6 અજાણ્યા શખ્સો હતા, પણ એફઆઈઆર ની અંદર હુમલો કરવામાં માત્ર 3 વ્યક્તિઓ પોલીસે દેખાડી છે. ત્યારે મારી જિલ્લા કલેક્ટર શ્રી ગીર સોમનાથ અને ગીર સોમનાથના એસપી સાહેબને વિનંતી છે કે તાત્કાલિક પીઆઈ સાહેબ સાથે વાત કરી જે કાંઈ અહીંયા જો પોલીસથી શરત ચૂકથી રહી ગયું હોય લખવાનું તો એમાં સુધારો કરવામાં આવે, અને હુમલો કરવામાં જે વ્યક્તિઓ હતી એની ધરપકડ કરવામાં આવે. સોશિયલ મીડિયામાં પ્રતિકભાઈને ફોટા દેખાડતા એને વ્યક્તિ પણ દેખાડી કે આ જ વ્યક્તિ હતી, અને એ વ્યક્તિનું નામ કશ્યપ મોરી છે, અને એ ફરિયાદમાં પણ અમે કશ્યપ મોરીનું એમને પ્રતિકભાઈએ નામ લખાવ્યું છે. એટલે સરકાર જો આ રીતે ગુંડાઓને જ બધા ટેન્ડરો દઈ દેવા માંગતી હોય અને એ પણ વધુ ભાવ ભર્યા હોય કે જે સરકારને નુકસાન થાય, પ્રજાને નુકસાન થાય, અને માત્ર આ ગુંડાઓના ખીચામાં આ રૂપિયા આવે એ રીતે જો ટેન્ડરો દેવાના હોય તો હવે આ ઓનલાઈન ટેન્ડરની પણ જરૂર નથી. ભાજપ સરકાર છે એ તમામ ટેન્ડરો એના માણસોને ગુંડાઓને દઈ દે અને જાહેરાત કરી દે કે કોઈ વ્યક્તિઓએ ટેન્ડર નહીં ભરવાના, અમારા જ ભરશે, તો કોઈ લોકો પડે નહીં. નકર આ પ્રતિકભાઈ જેવા બ્રાહ્મણના દીકરા સીધા માણસ એ રાજકોટમાં પણ વર્ષોથી પાણી સપ્લાય કરે છે, ક્યારે એની અંદર ખોટ અહીંયા રાજકોટમાં પણ કોઈએ સાંભળી નથી કે ભાઈ પાણી એને પૂરું ન કર્યું હોય કે પાણીમાં ગોટા કર્યા હોય, ખોટા બિલ મૂક્યા હોય, એવું પણ નથી. પ્રતિકભાઈએ ભૂતકાળમાં પણ ગીર સોમનાથને ત્યાં કામ કરેલું હતું, પણ વચ્ચેના ગાળામાં પ્રતાપભાઈ ને મુકેશભાઈ મોરીએ કામ કર્યું, એને જે રીતે ભાવ ભર્યા હોય, જે રીતે એનું જે સેટિંગ એને જે કાંઈ કર્યું હોય, અને હું તો ત્યાં સુધીનું સરકારને કહું છું આમાં જે પાણી પુરવઠાના પણ અધિકારીઓ જો સામેલ હોય તો એની સામે પણ પગલાં લેવા જોઈએ. અને જ્યાં સરકારી કચેરીની અંદર જો આ રીતે એગ્રીમેન્ટ કરવામાં ન દેવામાં આવે, સરકારી કચેરીની અંદર જો હુમલો થતો હોય તો સરકારે પણ આમાં ફરિયાદી બનવું પડે. એ ડિપાર્ટમેન્ટના અધિકારીએ ફરિયાદ બની અને એને ફરિયાદ કરવી જોઈએ કે અમારી કચેરીમાં અમારી ફરજમાં આ ગુંડાઓએ રૂકાવટ કરી છે અને અમારા કામમાં રૂકાવટ કરી, અને જે તે પ્રતિનિધિ જે હતા માલિક એની ઉપર હુમલો કર્યો છે, તો આ ફરિયાદ સરકારે પણ કરવી જોઈએ. પણ હજી સુધી નથી કરી. એનો મતલબ એ કે હજી પણ સરકારના આ કહેવાતો ગુંડાઓ દ્વારા કાંઈક પ્રેશર આવ્યું હોય એ અધિકારીઓને. પણ હું ગીર સોમનાથના કલેક્ટરશ્રીને ફરીથી 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આની અંદર સરકારે પણ પ્રતિનિધિ થવું પડે અને ગુનો દાખલ કરાવવો જોઈએ, તો જ લોકોને ન્યાય મળે. અને ગુંડા એક્ટની વાત હોય તો જો આવા ટેન્ડરોની અંદર આપણે ભૂતકાળમાં પણ સાંભળ્યું છે કે લોકોને લઈ જવા, હાથ પગ ભાંગી નાખવા, ન માને તો કેટલાને કેટલું કર્યું છે એવી આપણે અત્યાર સુધી વાત સાંભળી હતી. પણ હવે તો આ હકીકત સામે આવી ગઈ છે. ફરિયાદી પોતે ઊભા છે, ઘણા લોકો તો ફરિયાદી નથી બની શક્યા કારણ કે પોતાનો જીવ વાળો હોય, પરિવાર વાળો હોય. પણ આ બ્રાહ્મણના દીકરાએ એક પશુરાજની જેમ હિંમત કરી છે એટલે આ વસ્તુ બહાર આવી. નકર હજી સુધી આ ગીર સોમનાથમાં શું થઈ રહ્યું છે એ બહાર ના આવે.